રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની સહજતા જોવા મળી હતી। વિદ્યાર્થીનીઓ સાથે નીચે બેસીને મધ્યાહન ભોજન લીધું હતું અને ખો-ખો રમતમાં સહભાગી બની દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી। રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી જૂનાગઢની પીએમ શ્રી પ્રાથમિક કન્યા શાળા 4 નંબરની બહુઆયામી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને પદ્ધતિઓથી અવગત થયા હતા। રાજ્ય શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીનીઓ સાથે સહજ ભાવે સંવાદ સાધી તેમના પ્રતિભાવો મેળવ્યા હતા। એસએમસીના સભ્યો અને વાલીઓ સાથે પણ શૈક્ષણિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે બેઠક યોજી હતી। શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ જૂનાગઢની પીએમ શ્રી પ્રાથમિક કન્યા શાળા નંબર 4ની મુલાકાત લીધી હતી। તે દરમિયાન વિદ્યાર્થીઓ માટેનો અનેરો વાત્સલ્ય ભાવ સાથે સહજતા, સરળતા અને નિખારસતા જોવા મળી હતી। ઉપરાંત વિદ્યાર્થીઓ સાથે નીચે બેસીને મધ્યાહન ભોજન પણ લીધું હતું અને વિદ્યાર્થીનીઓ સાથે એક વિદ્યાર્થીની બની ખો-ખો રમતમાં સહભાગી બન્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી તેમને ખેલકૂદના ક્ષેત્રમાં પણ આગળ વધવા માટે પ્રેરણા પણ આપી હતી। આ ઉપરાંત શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા વિજ્ઞાનના સિદ્ધાંતો અને રહસ્યોને ઉજાગર કરતા પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કર્યું હતું। ઉપરાંત શાળામાં ગ્રીન હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે તેની પણ મુલાકાત લીધી હતી। આ તકે શિક્ષણ રાજ્યમંત્રીએ પીએમ શ્રી પ્રાથમિક કન્યા શાળા નંબર 4ના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવતા તેની તકતીનું પણ અનાવરણ કર્યું હતું। આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીની કુમારી પ્રીતિબેન ગુજરાતી દ્વારા લિખિત બાળ વાર્તાની પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું અને સાથે જ આટલી નાની ઉંમરે સાહિત્ય સર્જન માટે વિશેષ અભિનંદન આપ્યા હતા। બાદમાં પ્રાથમિક કન્યા શાળા નંબર 4ના એસએમસી સમિતિના સભ્યો અને વાલીઓ સાથે પણ બેઠક યોજી શૈક્ષણિક સુવિધાઓ, વ્યવસ્થાઓ અને શિક્ષણ પદ્ધતિને વધુ સુદૃઢ બનાવવા માટે પણ પરામર્શ કર્યો હતો। એસએમસીના સભ્યો અને વાલીગણે પણ પીએમ શ્રી પ્રાથમિક કન્યા શાળા નંબર 4ની શૈક્ષણિક કાર્ય માટેની પ્રતિબદ્ધતા બિરદાવી હતી। તેમની આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, પૂર્વ મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓની સાથે બેસી મધ્યાહન ભોજન લીધું હતું। આચાર્ય અલ્તાફભાઈ વિરાણીએ મહેમાનોને શાળાના જુદા જુદા શૈક્ષણિક આયામો અને રચનાત્મક પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટથી અવગત કરાવ્યા હતા। ઉપરાંત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું।